વર્તમાન કાળમાં લોકો સુખ સગવડો જોઈને પોતાની દીકરીનું સગપણ નક્કી કરે અને કન્યાઓ પણ એવું જ પસંદ કરે છે કે ગરીબ કિસાનનો કે ગરીબ મજૂરનો છોકરો હોય તો કોઈ કન્યા કે કોઈ કન્યાના મા બાપ પસંદ કરતા નથી. સગવડ ઉદ્ભવે છે ભૌતિક સુખ. હવે આ સુખ કોઈ કારણસર નોકરી ધંધામાં પડતી આવે કે દેવું થઈ જાય તો આ સંસાર કથળવાની પૂરી સંભાવના રહેશે. વળી માણસ પાસે ભૌતિક સુખ છે, ગાડી બંગલા રૂપિયા બધું, પણ એ કન્યાના લાયક નથી કે કન્યાની શારીરિક લાગણીઓને સંતોષી શકતો નથી, તો પણ કન્યાને અણગમો થાય અને આ સંસારમાંથી રસ હાવ ઓછો થઈ જાય. કાં તો પછી કન્યા વાગતા ઢોલે પાસે આવે, કાં તો કન્યા એક ભાવમાં બે ભાવ કરે, આડા પાટે ચડે. આ બેદરકારીના કારણે સમાજને વારંવાર નુકસાન થાય. છતાં માણસ સુખની લાલસામાં પોતાની ગોળ ખોદે છે. સુખ તો માણસ કિસ્મતમાં લઈને જન્મે છે. કિસ્મતમાં હોય તો જ સુખી થવાય.